દરબારોને પોતાના સમીપે બોલાવી અને કહે છે, ભગવાન કે આવતીકાલે ધનતેરસનો દિવસ છે. તો ધનતેરસનો મહાત્મા એ કે એક તો ધન્વંતરી ભગવાન એ દિવસે પ્રગટ થયા છે. બીજું, મહારાજ કહે છે કે આપણે ગાયોનું પૂજન કરવું છે. ધનતેરસને દિવસે ગાયોનું પૂજન કરવાનું ઘણું ફળ છે. તો મહારાજ દરબારોને કહે છે કે તમે સીધાનો સામાન છે એ કોઠારમાંથી લઈ અને આગલે દિવસે બધો ત્યાં આપણા જ્યાં ગાયો બંધાય છે એ વંડો છે ને એમાં પહોંચાડો. અને ધનતેરસને દિવસે બધી જેટલી ગાયો છે બધી ગાયોને શણગારી અને ત્યાં વંડામાં લઈ આવજો. આપણે એક એક ગાયનું પૂજન કરી અને શેર શેર ગોળ ખવડાવવો છે. પાર્ષદોની આજ્ઞા કરી એટલે મહારાજ એ રીતે મહારાજની આજ્ઞા લઈને સીધાનો સામાન આગલે દિવસે પહોંચાડી દીધો છે. સ્વયં ભગવાન ધનતેરસને દિવસે જ્યાં ગાયો બંધાય ને વંડામાં આવ્યા છે. આવીને સૌથી પહેલાં ગાયોનું પૂજન કર્યું અને એક એક શેર ગોળ ખવડાવ્યો છે. ગોળ ખવડાવીને ભગવાને સંકલ્પ કર્યો છે કે આ ગાયોને ભડકાવીએ. એટલે 10 ભરવાડોને કાળા ધાબળા ઓઢાડીને એની નજીકમાં મૂકે છે. તો ગાયો એવી બળવાન કે એને નજીકમાં આવવા જ દીધા નહીં. પછી 5 ગાયોને સ્વયં ભગવાને પોતે દોઈ અને પૂજન કર્યું છે. પછી તાંબડી લઈને જ્યારે દૂધને રાખવા જાય છે ને ગાયો ભગવાનની પાછળ દોડી અને ગાયો ભગવાનને ચાટવા લાગી છે. એવી રીતે શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે લાડુ કે કાંઈ હાથમાં લઈને ગાયને ખવડાવીએ ઘીવાળી વસ્તુ, તો એ ગાય આપણી હથેળી ચાટે તો આપણી ભાગ્યની રેખા બદલાઈ જાય છે. હા, ભાગ્યની રેખા બદલી નાખે. એટલું બધું ગાયોનું મહત્વ છે. મહત્વ શા માટે? તો પદ્મપુરાણમાં વ્યાસ ભગવાને લખ્યું છે કે બ્રાહ્મણ, અગ્નિ અને ગાયો આ 3ને ભગવાને પોતાના મુખમાંથી પ્રગટ કર્યા છે. ગાયોને પોતાના મુખમાંથી પ્રગટ કરી છે ને અગ્નિને પણ પોતાના મુખમાંથી પ્રગટ કર્યું છે અને બ્રાહ્મણોને પણ પોતાના મુખમાંથી પ્રગટ કર્યા છે. હવે ગાયોને શા માટે પ્રગટ કરી? તો અગ્નિ અને બ્રાહ્મણો દ્વારા ભગવાન હવિષ્યાન ગ્રહણ કરે છે. જ્યાં યજ્ઞનારાયણને આહુતિ અપાતી હોય ત્યાં જવની ઘી, તલની ઘી, એટલે ઘી છે ને હવિષ્યાન કહેવાય છે. અને ઘી ગાયના દૂધમાંથી થાય છે. એટલે ઘીને ગાય ઉત્પન્ન કરે એના માટે ભગવાને ગાયોની સૃષ્ટિ કરી છે. એટલું જ નહીં, સ્વયં ભગવાન બોલે છે પદ્મપુરાણમાં કે ગૌશાળાની અંદર તમામ દેવતાઓનો વાસ છે. જેટલા દેવતાઓ છે બધા ગૌશાળામાં નિવાસ કરીને રહે છે. એટલે ગૌશાળાને સ્વચ્છ રાખવી. એમ પણ કહે છે કે ગાયો જ્યાં રહે છે ત્યાં 33 કરોડ દેવતાઓ કાયમ નિવાસ કરીને રહે છે. ગાયો છે એ દેવતાનું સાક્ષાત સ્વરૂપ છે. વ્યાસ ભગવાન કહે છે કે જે પંચગવ્ય પીએ છે, એટલે ગાયનું દૂધ, દહીં, ઘી અને ગૌમૂત્ર અને ગાયનું છાણ, એ પંચગવ્ય પીને જે રહે છે તેનું શરીરનું કે મનનું એક પાપ ઊભું રહેતું નથી. એટલો બધો પંચગવ્યનો મહિમા છે. શરીરના બધા પાપ એના બળીને ભસ્મ થઈ જાય અને મનના પણ બધા પાપ એના બળીને ભસ્મ થઈ જાય છે. અને જે ગાયનું દૂધ કે દહીં કે ઘીનો ઉપયોગ નથી કરતો એ મનુષ્યને મળ સમાન કીધો છે. આ બધું વ્યાસ ભગવાન પદ્મપુરાણમાં લખ્યું છે. આટલો બધો મહિમા છે ગાયોનો. હવે જો ગાયોને જરાક પણ દુખવે તો એને કેટલું પાપ લાગે. વ્યાસ ભગવાને એક કથા લખી છે પદ્મપુરાણમાં. એક વખત જનક રાજા મિથિલા નરેશ જનક રાજા પોતાના યોગ બળથી પોતાના દેહનો ત્યાગ કરી દીધો. એટલે વિમાન આવ્યું છે. વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં જાય છે. આ બાજુ એના મૃતદેહને એના સેવકો લઈ ગયા.
ત્યારે જનક મહારાજાને સંકલ્પ થયો છે કે હું ભગવાનના ધામમાં જાઉં છું તો હું યમપુરીની નજીક થઈને જાઉં. યમપુરીની નજીકથી પોતાનું વિમાન ઉપાડ્યું. એ યમપુરીમાં કરોડો જીવો પીડા પામતા હતા, ખૂબ જ દુઃખી થતા હતા. ત્યાં જઈને જનક રાજાએ પોતાનું વિમાનને ઊભું રખાવ્યું એના મેઇન ગેટ પાસે જ. એટલે જનક રાજાના શરીરને અડીને જે પવન ગયો છે એ પવન બધો યમપુરીના જીવોને અડ્યો. પરિણામે યમપુરીમાં બેઠા બેઠા એ બધા જીવો સુખી થઈ ગયા. જનક રાજાને પ્રણામ કરે છે, સ્તુતિ કરે છે. એટલે પછી જનક રાજાએ આગળ પોતાનું વિમાન ચલાવ્યું. એટલે બધા જીવો હાથ જોડીને પ્રાર્થના કરીને કહે છે કે હે ધર્માત્મા, હે મહાપુણ્યશાળી આત્મા, તમે અહીંયાથી ન જાઓ, ન જાઓ. કારણ કે તમારો પવન જો અમને અડે છે ને તો અમે એકદમ સુખી થઈ ગયા, તો તમે જો અહીંયા રહ્યો તો અમે કેટલા સુખી થાય. જનક રાજાને દયા આવી ગઈ એટલે એનું વિમાન પાછું વાળ્યું અને જે યમપુરીનો મેઇન ગેટ છે ને ત્યાં આગળ ઊભું રાખ્યું. ત્યાં ધર્મરાજા આવ્યા છે. ધર્મરાજા જનક રાજાને કહે છે કે હે મહાપુણ્યશાળી, અહીંયા તો જે દુષ્ટ હોય, પાપી હોય એ આવે છે. તમે અહીંયા શા માટે આવ્યા છો? તમે તો ભગવાનના વૈકુંઠ ધામમાં જવા લાયક છો, માટે તમે ભગવાનના ધામમાં જાઓ. જનક મહારાજા ધર્મરાજ એટલે કે યમરાજાને કહે છે કે હે ધર્મરાજ, હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, મારા શરીરનો જે પવનનો સ્પર્શ આ દુઃખી થતા જીવોને અડ્યો, જેના કારણે સુખી થઈ ગયા. એટલે મને કહે છે તમે અહીંયા રહ્યો. મને એના ઉપર ખૂબ જ દયા આવી ગઈ એટલે હું અહીંયા પાછો આવ્યો અને અહીંયા રહ્યો છું. ત્યારે ધર્મરાજ કહેવા લાગ્યા કે આ જીવો ઉપર દયા કરવા જેવી નથી, બહુ દુષ્ટ છે, બહુ પાપી છે. કેમ? તો હા, કે આજે તમારી આ સાઈડ ઊભા છે ને એને પોતાના મિત્રની સ્ત્રીમાં પરપુરુષ ગમન કર્યું છે, પરસ્ત્રી ગમન કર્યું છે. પોતાની મિત્રની સ્ત્રીનું શિયળભંગ કર્યું છે. તમારી બિલકુલ સામે જે ઊભો છે ને એણે તો કેટલીય સ્ત્રીઓના શિયળભંગ કર્યા છે, કેટલી સ્ત્રીઓ સાથે પરસ્ત્રી ગમન કર્યું છે. અને આ બીજા બધા જે છે એમાં કેટલા તો અસત્ય ભાષી એટલે ખોટું બોલનારા છે, કેટલાક છે એ દ્રોહ કરનારા છે, ને કેટલાક છે એ કપટી છે. એટલે આના ઉપર જરાય દયા કરવા લાયક તો નથી જ. એટલે તમે આ બધું ખોટું કરો છો. તમે આવી રીતે દયા કરો તો પછી યમપુરીનો મતલબ નથી રહેતો, દયા તો ન જ કરાય. તો એ મહાદયાના સાગર એવા જનક મહારાજા કહેવા લાગ્યા કે તો એક કામ કરો, હું અહીંથી વૈકુંઠમાં જાઉં, પણ આ બધા જે જીવાત્માઓ દુઃખી થાય છે ને એને તમે છોડી દો તો જાઉં, નહીં તો નહીં જાઉં. એટલે યમરાજા કહે છે નહીં, છોડાય તો નહીં. ધર્મરાજ કહે છે એને ખૂબ જ પાપ કર્યું છે, એટલે માફ કરવા લાયક નથી, તો માફ તો એને નહીં જ કરાય. એટલે ફરીને જનક રાજા પૂછવા લાગ્યા તો એનો ઉદ્ધાર કઈ રીતના થાય? આ યમપુરીમાંથી બધા જીવોનો ઉદ્ધાર કરવો હોય તો? એટલે ધર્મરાજા કહેવા લાગ્યા કે તમે એક જ દિવસ સવારના બહુ વહેલા ઉઠી અને શ્રીરામ 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 એ 3 વખત ઉચ્ચારણ કર્યું તું, એનું ફળ જો તમે આને આપો તો આ બધા જીવોનો ઉદ્ધાર થાય. જનક મહારાજા કહે છે એક જ દિવસનું નહીં, પણ મારું જેટલું પુણ્ય ભેગું કર્યું છે બધું આપી દેવા તૈયાર છું, તમે આનો ઉદ્ધાર કરો. એટલે પુણ્ય આપ્યું એટલે એ બધા જીવાત્માઓ મુક્ત બની અને ભગવાનના ધામમાં ગયા. પછી જનક મહારાજા ધર્મરાજને પૂછે છે કે મારું એવું કયું પાપ થઈ ગયું છે જેના કારણે મને અહીંયાથી નીકળવાનો સંકલ્પ થયો ને અહીંયા આવ્યો? કાંઈક હશે ને કારણ? તો કે હા છે, તમે એકદમ પુણ્યશાળી આત્મા છો. આખી પૃથ્વી ઉપર કોઈએ પુણ્ય નહીં કર્યું હોય ને એટલું પુણ્ય તમે કર્યું છે, પણ એ પુણ્યની વચ્ચે તમારાથી એક જરાક જ પાપ થઈ ગયું છે, એના કારણે તમને અહીંયા આવવું પડ્યું છે.
કે શું પાપ થયું છે? તો એક જ વખત તમારી જિંદગીમાં તમે પુણ્યના ભંડારો ભેગા કર્યા, આપણે એક જ વખત એક ખેતરમાં ગાય ચરતી હતી, એટલે એ ખેતર તમારું કોઈક ઓળખીતાનું હતું, એટલે ચરતી ગાયને તમે ચરતી બંધ કરાવીને બારે કાઢી અને એ ગાય ચરી ન શકી એનું તમને પાપ લાગ્યું છે, એના ફળ સ્વરૂપે તમને આ યમલોક જોવો પડ્યો છે. આવી રીતે ધર્મરાજાએ જનક મહારાજાને કીધું. પછી જનક મહારાજા પગે લાગી અને વિમાનમાં બેસીને ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા. એટલે ધનતેરસને દિવસે જો ગાયોની પૂજા કરી અને ગાયને ગોળ ખવડાવે તો 33 કરોડ દેવોનું પૂજાનું ફળ મળે. એટલું જ નહીં, પણ ક્યારેક જાણે અજાણે ગાયનો જો દ્રોહ થઈ ગયો હોય ને તો એ દ્રોહ મટી જાય છે આપણો, એનું પાપ બળી જાય છે. કારણ કે એમાં જ પ્રશ્ન પૂછાણો છે કે જેને સંતાનો ન થતા હોય ને એને કાં ભગવાનની કૃપા થાય તો થાય, અને કાં મહાદેવજીની કૃપા થાય તો થાય, ને કાં ગાયની કૃપા થાય તો થાય. જો દિલીપ રાજાને સંતાનો નહોતા થતા, પછી ગાયની સેવા કરી એટલે સંતાનો થયા ને. આવી રીતે ધનતેરસને દિવસે ગાયની પૂજાનું મહાત્મય કીધેલું છે. એટલે પછી એમાં પૂછે છે કે કેવી ગાયનું દાન કરવાથી ફળ મળે છે? તો સફેદ કલરની ગાય એના કરતાં જે આખી ભૂરી હોય ને, જેને આપણે ગીર ગાય કહીએ છીએ, એનું ફળ વધારે છે. કેમ કે આ ગાય અત્યારે 30 થી 35 હજારની થાય, ગીર ગાય છે ને લાખ રૂપિયાથી ઉપરની થાય. પછી એનાથી વિશેષ કપિલા ગાયનું ફળ છે. એનાથી વિશેષ બીજી આવે છે કૌલી ગાય. હા, બધી જેટલી ગાયો કૃષ્ણા ગાય, હા, એટલે એ બધી ગાયો જો જોવી હોય, જેટલી ક્વોલિટી છે ગાયોની, બધી ક્વોલિટી જોવી હોય ને તો આપણા છે આ સત્સંગી મહેશભાઈ, એની વાડીમાં લગભગ બધી ગાય છે, લગભગ પ્રકારની. કૌલી એ છે, ગીર ગાય છે, કૃષ્ણા ગાય છે, અને હજી બીજી હા એ છે કપિલા ગાય છે. બાકી આ જે સુરભી ગાય, જે ઘનશ્યામ મહારાજને પૂછે છે કે આજ તમે મારું દૂધ કેમ પીધું નહીં, બાલચરિત્રમાં આવે છે ને. ઘનશ્યામ મહારાજે જવાબ આપ્યો કે હું આજે તૃપ્ત થયેલો હતો, ખાસ તમને ગોલોકધામથી તમને દૂધ પીવડાવવા માટે આવી છું, તો તમે આજે મારું દૂધ કેમ ન પીધું? તો કે હું આજે તૃપ્ત થયેલો હતો. એટલે ઘનશ્યામ મહારાજને ઘરમાં એ સુરભી ગાય હતી અને ગોમતી ગાય હતી. સુવાસીની ભાભીને સંકલ્પ થયો કે ગાયને ઘનશ્યામ મહારાજ ઉપર ઘણું હેત છે, કે ઘનશ્યામ મહારાજને ગાય ઉપર ઘણું હેત છે. એટલે એ જોવા માટે ઓછું દૂધ પીરસ્યું. રામ પ્રતાપભાઈને ધર્મદાદા કરતા ઘનશ્યામ મહારાજને દૂધ ઓછું પીરસ્યું, તો એને ગાય પણ ઓછું દૂધ આપ્યું. પછી સુવાસીની ભાભીએ ભક્તિ માતાને વાત કરી કે તમે ભેદભાવ કર્યો છે, સરખું પીરસો તો વધારે આપશે, સરખું પીરસ્યું એટલે વધારે દૂધ આપ્યું. એ ગોમતી ગાય. પછી ગાય ખોવાઈ ગઈ હતી, અને પછી ત્યાં રસ્તામાં જઈને વિયાણી હતી, ખબર હોય તો 57મો અધ્યાય એમાં આવે છે. હા હા, ત્યાંથી મળી. હા હા, એટલે એ પણ એ ગાય ગૌરી ગાય હતી. જો હા, ખોવાઈ ગઈ હતી ને એ ગૌરી ગાય હતી. એટલે લગભગ કૃષ્ણ ભગવાનને પણ ગાયો ઉપર એટલો જ પ્રેમ હતો. કૃષ્ણ ભગવાન દરરોજ ગાયો ચરાવવા જતા હતા, અને ઘનશ્યામ મહારાજ પણ દરરોજ ગાયો ચરાવવા જતા હતા. જે આપણે ગૌઘાટ જ્યાં દર્શન કરવા જઈએ છીએ, વિશ્વામિત્રી નદીનો ગૌઘાટ છે. જે એક ચરિત્ર અહીંયા કોઈક બોલ્યું હતું કે ઘનશ્યામ મહારાજ એને તેડી ગયા હતા મિત્રોને ગૌઘાટમાં. ભગવાન મિત્રોને કહે છે કે આજે તમે બધા આ ગૌઘાટમાં સ્નાન કરો, કોણ કેટલી વાર પાણીમાં રહી શકે છે હું જોવા માટે હું છે ને ઉપર ઊભો રહીને તાળીઓથી ગણી લઉં. હા, તાળીઓ પાડીને ગણી લઉં. એટલે એમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે કે 200 તાળી પાડીને ત્યારે વેણીરામ બારે આવ્યા છે, 400 તાળી પાડી ત્યારે પ્રાગ બારે આવ્યા, 600 તાળી પાડીને ત્યારે રઘુવીર બારે આવ્યા છે, 800નું નથી લખેલું, 1000 તાળીઓ પાડીને ત્યારે ભવાનીદીન બારે આવ્યા. ઘનશ્યામ મહારાજે 1200 તાળી પાડી ત્યારે ગૌરીદત્ત બારે આવ્યા છે, અને 1400 તાળી પાડીને ત્યારે માધવચરણ બારે આવ્યા,
અને ઘનશ્યામ મહારાજે 1600 તાળી પાડીને ત્યારે બંસીધર બારે આવ્યા. આવી રીતે આટલી વાર સુધી મિત્રો પાણીમાં રહી શક્યા અને બધાએ ગૌઘાટમાં અક્ષરધામ, બદ્રિકાશ્રમ, વૈકુંઠ ધામના દર્શન કર્યા છે. એ વાત આવીને બધાએ ઘનશ્યામ મહારાજને કરી છે. એટલે ભગવાનને પણ ગાયો ઉપર ખૂબ જ પ્રેમ હતો અને એના લીધે આપણા સંતોએ કીર્તન પણ બનાવ્યા છે. વાલો ગૌ ઘાટે જાય ગાયો ચારવારે, કઈક પાપી પતિતને ઉધારવારે. વાલો ગૌ ઘાટે જાય ગાયો ચારવારે, ગાયો ચારવારે. આવી રીતે ભગવાનનું જે આ ચરિત્ર છે ગાયોને ચરાવવાનું, એના ઉપરથી કીર્તન પણ બન્યા છે. પછી સખા સર્વે મળીને જાય સંગ મારે, ગાયો ચારે અતિશય ઉમંગ મારે. વાલો ગૌ ઘાટે જાય ગાયો ચારવારે, ગાયો ચારવારે. વાલો ગાયો ચારે ને ગાય ગીત ને રે, વાલો ગાયો ચારે ને ગાય ગીત ને રે. સુણે બ્રહ્માદિ દેવ દઈ ચિત ને રે. વાલો ગૌ ઘાટે જાય ગાયો ચારવારે, ગાયો ચારવારે. નીર નદીનો નિર્મળ જોઈને રે, નીર નદીનો નિર્મળ જોઈને રે. તેમાં નાતાની શંક અતિ હોઈને રે. વાલો ગૌ ઘાટે જાય ગાયો ચારવારે, ગાયો ચારવારે. વાલો સખા સંગાથે નિત્ય નાય છે રે, વાલો સખા સંગાથે નિત્ય નાય છે રે. દાસ બદ્રીનાથ મારી જાય છે રે. વાલો ગૌ ઘાટે જાય ગાયો ચારવારે, ગાયો ચારવારે. અને આવી રીતે લગભગ સંતોએ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ને ગાયોની સાથે રે આવે. હા, એમ કીર્તનો પણ બનાવ્યા છે, પણ એ છે ચરિત્ર ગૌઘાટનું. આ અને એવો છે કૃષ્ણ અવતારમાં ભગવાન ગાયો ચારવા જતા હતા એના ઉપરથી છે. એટલે પરોક્ષ લીલા અને પ્રગટ ઉપર એમ કર્યું છે. ભગવાનનો નિવાસ છે. એક શિંગડામાં વિષ્ણુ ભગવાન અને એકમાં શંકર ભગવાન રહે છે. ગાયના મસ્તકમાં બ્રહ્માજી રહે છે. ગાયના ઉદરમાં કાર્તિક સ્વામીનો વાસ છે. ગાયના લલાટમાં મહાદેવજીનો વાસ છે અને અગ્રભાગમાં ઇન્દ્રનો વાસ છે. બે કાનમાં અશ્વિની કુમારનો વાસ છે અને આંખોમાં સૂર્ય અને ચંદ્રનો વાસ છે. ગાયના દાંતમાં ગરુડજીનો વાસ છે અને ગાયની જીભ પર સરસ્વતી દેવીનો વાસ છે. ગાયની ગુદામાં સકળ તીર્થો, એટલે જ્યાં મળ વિસર્જન થાય ત્યાં બધા જ તીર્થોનો વાસ છે અને મૂત્ર સ્થાનમાં ગંગાજીનો વાસ છે. ગાયની રોમાવલીઓમાં જેટલા ભારત ભૂમિમાં મહર્ષિઓ થઈ ગયા એટલા બધા મહર્ષિઓનો વાસ છે. આમ પ્રત્યેક ભાગમાં પ્રત્યેક દેવ નિવાસ કરીને રહ્યા છે. પિતા બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતા, શ્વેત ગાયનું દાન કરવાથી કેટલું ફળ થાય? એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે પુત્ર, શ્વેત ગાયનું દાન કરવાથી ઉત્તમ ફળ થાય છે. ધુમાડા જેવા રંગની ગાયનું દાન કરવાથી તમામ પ્રકારના પાપ છે ને એનો નાશ થઈ જાય છે. કપિલા ગાયનું દાન કરવાથી અક્ષય ફળ થાય છે. ક્રિષ્ના ગાયનું દાન કરવાથી ક્યારેય એની જિંદગીમાં કોઈ પ્રકારનું કષ્ટ આવતું નથી. ભૂરા રંગની ગાય તો આ સંસારમાં દુર્લભ છે. એનું દાન કોઈ આપી શકે નહીં, બહુ મોંઘી હોય છે. એટલે જેને આપણે ગીર ગાય કહીએ. શ્વેત તેનું આખા પરિવારનું કલ્યાણ કરી દે છે. નીલ ગાય છે એનું દાન કરે તો એને ધનની પ્રાપ્તિ થાય છે. કપિલા ગાય એવી છે કે જેનું દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, પૂર્વ જન્મના આ જન્મના જેટલા પાપ છે ને બધા પાપ એના બળીને ભસ્મ થઈ જાય છે ને એને ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થાય છે. એટલે કપિલા ગાયનું સૌથી શ્રેષ્ઠ છે. અને 10 ગાયનું દાન કરવાથી જે ફળ થાય એટલું જ ફળ એક હૃષ્ટપુષ્ટ બળદનું દાન કરવાથી થાય છે. કારણ કે ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે ને બળદ છે એ ધર્મનું સ્વરૂપ છે. જે આપણે 34મા અધ્યાયનું 3જું ચરિત્ર ખબર છે ને, જે
પુત્ર પોતાના પિતૃઓની પાછળ સાંઢને છોડે છે, એના પિતૃઓ 1000 વર્ષ સુધી ક્યારેય એની પાસે શ્રાદ્ધની અપેક્ષા રાખતા નથી. એટલે આવી રીતે ગાયોના ધણ માટે કરવામાં આવતું જે બળદનું દાન એ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. અને જે આવી રીતે ગાયોનો વધ કરે અને આવો મહિમા ન સમજે એનો ક્યારેય નરકમાંથી છુટકારો થતો નથી. આવી રીતે વ્યાસ ભગવાને પદ્મપુરાણમાં આ કથા લખી છે. આજે આવી રીતે ધનતેરસનું મહાત્માએ કીધું છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, સ્વામી